પ્રેઝ ધ લોર્ડ. યર્મિયા 29:11 જણાવે છે, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. આ વચનને ફક્ત આપણે ભૌતિક આશીર્વાદ અને જગિક સમૃદ્ધિ અને સફળતા સાથે ન સાંકળીએ. મુશ્કેલીમાં પણ આપણે વિશ્વાસ રાખી શકીએ છીએ કે ઈશ્વરની યોજનાઓ, એમના ઈરાદા એ આપણા ભલા માટે છે. આપણા ભવિષ્ય માટે ઈશ્વરની શ્રેષ્ઠ યોજના એ છે કે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને અનંત જીવન મળે. ખ્રિસ્તમાં આપણી આશા, પુનઃસ્થાપના, આપણો ઉદ્ધાર અને ખરી શાંતિ સમાયેલી છે. નિરાશાવાદી કે શંકામાં જીવન વ્યતીત કરવાને બદલે દરેક પરિસ્થિતિમાં ઈશ્વર અને ઈશ્વરના ઈરાદા પર વિશ્વાસ રાખવાનું શરૂ કરીએ અને વિશ્વાસ રાખીએ કે જેમણે તમારું સર્જન કર્યું છે તેમના હૃદયમાં તમારું શ્રેષ્ઠ હિત સમાયેલું છે. ગોડ બ્લેસ યુ.